નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં અદાલતી અરજીઓ, પ્લીડિંગ્સ, એફિડેવિટ, અપીલ તેમજ મુદ્દત અરજીઓ માટે ચોક્કસ સાઇઝના પેપર અને નિયત ફોન્ટમાં કમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ ફરજિયાત કરવા અંગે બહાર પાડવામાં આવેલા કડક પરિપત્ર સામે મહીસાગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. આ પરિપત્રના અમલીકરણથી વકીલો અને પક્ષકારોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવા પ્રમુખ જે મકવાણા અધ્યક્ષાને અર્જન્ટ જનરલ મીટિંગ યોજાઈ હતી. ગુજરાત નામદાર હાઈકોર્ટથી પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને એમાં લોહિત લિપિ ફોન્ટથી જ ફરજિયાત ટાઈપ કરીને આપવાનો, એ ફોર પેપર GSM 75 વાપરવો એવો પરિપત્રમાં ઉદ્દેશ કર્યો છે. આ પરિપત્રમાં ઉદ્દેશ કર્યા મુજબના પેપર અત્યારે મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકામાં પણ મળતા નથી. આ 75 GSM પેપર અત્યારે અવેલેબલ નથી. અત્યારે નામદાર હાઈકોર્ટે જે પરિપત્ર કર્યો એમાં બધાએ હસ્તલિખિત કોઈ પણ જાતનો કાગળ કરવો નહીં, રજૂ એવી વાત કરી છે. પરંતુ અત્યારે અમારું એવું કહેવું છે કે કોઈ પણ લેટર ટાઈપ કરાવશે તો એ ટાઈપ કરેલા પેપરની અંદર છેલ્લા તો વકીલે હાથથી સહી કરવી પડશે, એની કોઈ કોપી થતી નથી. અને જ્યારે ત્વરિત અર્જન્ટ જ્યારે કામ હોય અને બોર્ડ પર જે નિર્ણય કોર્ટ રૂમની અંદર આવે ત્યારે ખબર પડે કે આરોપી ગેરહાજર છે, તો અરજી આપી હોય, કોઈ કોર્ટનો ઓર્ડર હોય એ ટાઈમે સ્ટે કરવાની અરજી આપી હોય તોય પણ અમારા હાથથી લખીને તાત્કાલિક અરજી આપવી પડતી હોય. એ ટાઈમે એ સમયની કિંમત હોય છે અને એ સમયે તાત્કાલિક કોઈ જગ્યાએ ટાઈપ કરાવીને એ પેપર લાવી શકતા નથી અમે. એટલે આ પરિપત્ર જે છે એનો અમે લુણાવાડા મહીસાગર જિલ્લા બાર એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ અને 3 દિવસની અમે નામદાર કોર્ટથી જે કાર્યવાહી ચાલે છે એનાથી અલગ રહેવાનો અમે નિર્ણય લીધેલો છે. સખત વાંધો રજૂ કરીએ છીએ અમે. આ એ લોહિત લિપિ છે, એ લોહિત લિપિમાં મારું એવું કેવું છે કે અમારા મહીસાગર જિલ્લા બાર એસોસિએશનમાં લગભગ વકીલો પાસે હજુ કોમ્પ્યુટરની કોઈ સગવડ નથી. મહીસાગર જિલ્લામાં નેટની પણ સગવડ નથી પૂરતી અને આ લિપિ નવી લિપિ હોવાથી બધાને કોમ્પ્યુટરમાં હજુ આવડતું પણ નથી. એટલે એ જે લિપિ છે એ કન્વર્ટ થાય એવું પણ નથી અત્યારે. જે પરિપત્ર મુજબ જોઈએ તો સાહેબ વાંચન કરવું હોય તો વર્ષો પહેલા હસ્તલિખિત જજમેન્ટ, હસ્તલિખિત દાવા અરજી થતી ને હાથથી લખેલી અરજીઓ કોર્ટમાં રજૂ થતી હતી. અત્યારે જ્યારે ટાઈપ કરીને આપણે સ્પષ્ટ વંચાય એવા પેપર આપીએ છીએ તો પછી લોહિત લિપિનો આગ્રહ રાખવાનું કારણ શું? એટલે એ લોહિત લિપિથી સાહેબ અમારા વકીલ મંડળમાં કોઈને લોહિત લિપિ આવડતી નથી. એટલે એ સખત વાંધો અમે રજૂ કરીએ છીએ. જો આ 3 દિવસમાં અમારા આ પરિપત્રનો આખા રાજ્ય લેવલે બહિષ્કાર થયો છે, નામદાર હાઈકોર્ટ આ પરિપત્ર પાછો નહીં ખેંચે, મોકૂફ નહીં રાખે તો આના માટે અમે જરૂર પડે સખત લડત આપવા તૈયાર છીએ. અમે વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ.